આજરોજ તારીખ 25/2/2024ના રોજ એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશન દ્વારા આયોજિત મહાસંમેલન 2024 દાદાનગર કન્વેન્શન સેન્ટર દાદા ભગવાન મંદિર પાસે ત્રિમંદિર અડાલજ ગાંધીનગર ખાતે ઋણ સ્વીકાર મહાસંમેલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં 2015માં સરકાર દ્વારા એક કાયદો લાવવામાં આવ્યો કે આ કાયદા મુજબ ડિગ્રી વગર પરવાનો માન્ય ન ગણાય। તે કાયદા મુજબ ગુજરાત રાજ્યમાં લગભગ 80% ડીલરોને દુકાને તાળું મારવામાં આવે તેવી પરિસ્થિતિનું નિરૂપ થયેલું। આવા કપરા સમયમાં પ્રવીણભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જયરામભાઈ પટેલ, યશવંતભાઈ પટેલ તથા અન્ય અનુભવી તથા ડીલરોની ચિંતા કરનારા બુદ્ધિજીવી ડીલરો ભેગા મળીને એક એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશનની રચના કરવામાં આવી અને આ કાયદામાં કોઈ વચગાળાનો નાસ્તો કાઢવામાં આવે ત્યારે સરકાર તરફથી વચગાળાના રસ્તા સ્વરૂપે 12 અઠવાડિયાનો કોર્સ નક્કી કરવામાં આવ્યો। આ કોર્સ કરેલ દરેક ડીલરોના પરવાના રહી ગયા અને દુકાન ચાલુ રહી તે બદલ આભાર વ્યક્ત કરવા માટે આ સંમેલન યોજાયું। આ એસોસિએશન દ્વારા ગુજરાતમાં લગભગ 35 જેટલા કાયદાઓમાં સરકારની તથા યુનિવર્સિટીના અધિકારીશ્રીઓની વાટાઘાટો પછી સુધાર કરવામાં આવ્યા। આ એસોસિએશન દ્વારા લગાતાર ડીલરોની ચિંતા કરીને AIWAના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ તથા તેમની ટીમ અને બનાસકાંઠાના પ્રમુખ શ્રી યશવંતભાઈ પટેલ સૌ સાથે મળીને ડીલરોને ખાતર, બિયારણ તથા દવાઓના વિતરણમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવી છે। આમાં સરકાર દ્વારા જે કાયદાઓમાં ફેરફાર કરીને વિક્રેતાઓના ધંધા રોજગાર ચાલુ રહે તે માટે ઋણ સ્વીકાર મહાસંમેલન કાર્યક્રમ યોજાયો। આ મહાસંમેલનમાં ગુજરાતના 12,700 ડીલરો તથા ભારતભરમાંથી દરેક રાજ્યમાંથી એસોસિએશનના પદાધિકારીઓ તથા AIDAના પદાધિકારીઓ તથા પ્રમુખ શ્રી મનમોહન કલંત્રી તથા તેમની ટીમ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલનમાં બ્લડ ડોનેશન ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં 18,000 જેટલા ડોનરની માહિતી મૂકવામાં આવી છે। આપણા કિસાન મોરચાના મહામંત્રી શ્રી બાબુભાઈ જેબલિયા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા। આ સંમેલનમાં ગુજરાતના પ્રમુખ પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો। આપણા રાઘવજીભાઈ પટેલે પણ શુભેચ્છા સંદેશ મોકલી તેમને મહાસંમેલનમાં પોતાની ઉપસ્થિતિ પાઠવી હતી। આઈવા દ્વારા આઈવા પરિવાર માટે જે રીતે બ્લડ ડોનર ડિરેક્ટરી તથા કરવામાં આવી તૈયારી તે રીતે આવનારા સમયમાં ઇન્સ્યોરન્સ માટેની પણ તૈયારી ચાલી રહી છે। આ સંમેલનમાં વિવિધ કંપનીઓ દ્વારા તેમના સ્ટોલ નાખી વિવિધ પ્રકારના બિયારણ અને હાઇબ્રિડ બિયારણની જાણકારી તથા હાલના સમયમાં રાસાયણિક ખાતરોની જગ્યાએ ઓર્ગેનિક ખેતી માટેની જાણકારી આપવામાં આવી હતી। રાસાયણિક દવાઓ ઉચ્ચ ગુણવત્તા અને સારી ટેકનોલોજીની દવાનો ઉપયોગ કરવો તથા તે દવાઓના વપરાશકારોને પૂરતા પ્રમાણમાં જાણકારી આપવામાં આવી હતી। દવાના છંટકાવ માટે એક નવીનીકરણ અને આધુનિક ઉપકરણોની મદદથી છંટકાવ કરવામાં આવે તેનું પરિણામ આને સમયમાં પણ બચત થશે તેવી અઢળક માહિતી કંપનીઓના સ્ટોલ પરથી પૂરી પાડવામાં આવી હતી। આ સંમેલનમાં અલગ અલગ પ્રાંતમાંથી પધારેલા મહેમાનો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા કે આટલી વિશાળ મેદની એ પણ એક સ્થળે અને એક સમયે ભેગા કરવામાં આવ્યા તે એક લોઢાના ચણા સમાન હોય છે અને આઈવા પરિવારે આટલા વિશાળ પરિવારને ભેગા કર્યા તે માટે કાબિલે તારીફ છે। આઈદાના પ્રમુખ શ્રી મનમોહન કલંત્રીએ જણાવ્યું કે આખા ભારતમાં જો એગ્રો બિઝનેસમાં આટલા બધા લોકોને એકસાથે એક મંચ નીચે ભેગા કરીને જે દાખલો બેસાડ્યો છે તે સરાહનીય છે અને ભવિષ્યમાં આવો પ્રોગ્રામ કરવામાં આવશે તો આઈવા પરિવારને સાથે રાખીને કરીશું તેવું જણાવ્યું। આ સંમેલનમાં ભારતભરમાંથી એગ્રો બિઝનેસ સાથે સંકળાયેલા ડીલરો, ડિસ્ટ્રીબ્યુટરો અને મેન્યુફેક્ચરિંગ કરતા માધ્યમે પણ હાજરી આપી હતી। આટલા બધા લોકો માટે સવારે વહેલા ચા નાસ્તો, બપોરે ભોજન પ્રસાદ તથા પ્રોગ્રામ પૂરો થાય ત્યારે ફરી ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં આવનારા દરેક મહેમાનોએ તેની સરાહના કરી હતી। ગુજરાત કિસાન મોરચાના મહામંત્રી શ્રી બાબુભાઈ જેબલિયાએ પણ હાજરી આપી અને તેમના અનુભવો અને વિચારો વ્યક્ત કર્યા હતા અને અંતમાં એ પણ જણાવ્યું કે આટલી મોટી સંખ્યામાં આઈવા પરિવાર અને આઈદા પરિવાર એકઠો થયો છે, એક જે સંદેશો મોકલી રહ્યો છે તેવું જણાવ્યું। मैं मनमोहन कलंत्री, ऑल इंडिया डीलर एसोसिएशन नेशनल प्रेसिडेंट, आज गुजरात एग्रो वेलफेयर डीलर एसोसिएशन के द्वारा गांधीनगर में ये जो महासम्मेलन आयोजित किया है,
यहाँ 10,000 से ज़्यादा डीलर्स आए हैं और करीब 15 राज्यों से डीलर आए हैं। हमारा उद्देश्य ये की है कि जो हम किसानों के लिए काम कर रहे हैं और हमारी जो सरकार के पास जो हमारी कुछ मांगे थी उसमें से कुछ मांगे पूरी हुई है और कुछ अभी बाकी बची है। तो जो पूरी हुई है उसके लिए हम सरकार को धन्यवाद देते हैं और जो अभी बची है उसके लिए सरकार से निवेदन कर रहे हैं उसको जल्द से जल्द उसको पूरा करें और हमें किसानों की हम जो सेवा कर रहे हैं उसके लिए हमें प्रेरित करें। थैंक यू। हमारे मांगों में ऐसा है, अभी फ़िलहाल जो फर्टिलाइज़र डीलर मार्जिन है तो अभी हम फर्टिलाइज़र मिनिस्टर जो गुजरात से ही है मनसुख भाई मांडविया साहब, उनसे हमने मिलकर जो कॉम्प्लेक्स फर्टिलाइज़र का मार्जिन जो केंद्र सरकार अभी निश्चित कर रही है डीएपी और एमओपी में 2%, उसको 6% करने के लिए हमने निवेदन किया है और सरकार की ओर से हमें जल्द से जल्द उसमें ज़्यादा से ज़्यादा करने के लिए उन्होंने आश्वासित किया है और इस संबंध में चर्चा करने के लिए उन्होंने हमें दिल्ली में आमंत्रित भी किया है। आने वाले दिनों में उस समस्या का पूरा हल करेंगे, ऐसा मांडविया साहब ने हमें कहा है। सम्मेलन की वजह ये होती है कि सम्मेलन हम जब बुलाते हैं तो आपसी भाईचारा भी बढ़ता है और जो हम लोग किसानों के लिए काम कर रहे हैं उसके बारे में भी हमारी चर्चा होती है। हमारा स्लोगन ही है कृषक मंगलम राष्ट्र मंगलम। उस स्लोगन के अनुसार हम देश के किसानों की सेवा करते हैं। हमारे आज देश में करीब 12 लाख लाइसेंसी है सीड, पेस्टिसाइड और फर्टिलाइज़र की। किसानों का सबसे नज़दीकी अगर मित्र कोई है तो हमारा एग्रीकल्चर डीलर है। तो ये डीलर की जो कोई प्रॉब्लम्स है उसमें भी यहाँ पे आज पूरा चर्चा होगी और हम हमारी ओर से गवर्नमेंट को उसके बारे में अवगत करेंगे। थैंक यू। 12,700 રજિસ્ટર્ડ મેમ્બર છે। સ્થાપના 2016માં થઈ હતી। એ વખતે સરકારનું એવું એક ગેજેટ બહાર પડ્યું કે બીએસસી એગ્રી અને બીએસસી કેમિસ્ટ અને ડિપ્લોમા એના સિવાય પેસ્ટિસાઇડ બિઝનેસ ન કરી શકે, ત્યારે બધા ડીલરો ભેગા મળીને એક ગુજરાત એગ્રો ઇનપુટ વેલફેર એસોસિએશનની સ્થાપના કરી અને એમાં રજિસ્ટર 12,700 થયા। પછી અમારે વચ્ચે 2020માં એકત્ર થવાના હતા પણ કોરોના કાળના હિસાબે થઈ ન શક્યા। અમારી માગણીઓ જે કંઈ હતી સરકારે 100% સ્વીકારી છે। આજે સરકારનો ઋણાધિકાર નિમિત્તે સરકારને થેન્ક્સ કહેવા માટે સૌ ડીલરને આજે એક મિટિંગ મળી છે। બીજો કંઈ અમારો હેતુ નથી, ખાલી આભાર જ છે। થેન્ક યુ। ગુજરાત રાજ્યમાંથી 10,000 ડીલરો આવ્યા છે અને ભારતમાંથી લગભગ 700 અનેક રાજ્યોમાંથી વિવિધ રાજ્યોમાંથી ચેરમેન સેક્રેટરી સૌ પધારેલ છે। સંમેલન બોલાવવાનો કોઈ ઉદ્દેશ નથી, માત્ર સરકારનો આભાર વ્યક્ત કરવા માટે જ બોલાવ્યું છે અને 12,700 જે મેમ્બર થયા એ ગેટ ટુગેધર એકબીજાને મળી શકે એ હેતુ માટે આ બોલાવેલ છે, બાકી કોઈ બીજો ઉદ્દેશ નથી।